ડભોઈના નાના ગામડાના વિદ્યાર્થીઓને પણ મેટ્રો સિટી લેવલનો અભ્યાસ મળી રહે તે માટે ડભોઈમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડભોઈના સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ડભોઈ સાઠોદ માર્ગ પર રેલવે ઓવરબ્રિજ બાજુમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું નિર્માણ થયું છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, ડભોઈ નગરપાલિકા પ્રમુખ શાહ સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુકુળ નિર્માણના દીર્ઘદ્રષ્ટા અને સર્વજીવ હિતાવહની ભાવના ધરાવતા શ્રી કેપી સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય સહિતના સંતો, મહંતો, અભિભાવકો મોટી સંખ્યામાં ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ઓપરેશન સિંધુની સફળતા માટે વડાપ્રધાનનું વિઝન તેમજ શૌર્ય દાખવનાર સેનાના જવાનોને અભિનંદન પાઠવ્યા. ડભોઈમાં ગુરુકુળનો પ્રારંભ થતાં પ્રાચીન વેદાંતો અને શાસ્ત્રોના જ્ઞાન સહિત અમૂલ્ય સિદ્ધાંતોને આત્મસાત કરવાની પ્રેરણા અને શિક્ષણ વિદ્યાર્થીઓને મળતું હશે, જેનો આનંદ પણ વ્યક્ત કર્યો. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વક્તવ્યમાં સૌનો આભાર વ્યક્ત કરી ડભોઈ ગુરુકુળને દર્ભાવતી ગુરુકુળ નામાભિધાન કરવાનો વિચાર મૂક્યો હતો, જેને મંચસ્થ મહાનુભાવો અને સંતોએ સહર્ષ આવકાર્યો હતો. ગુરુકુળ ડભોઈને બદલે દર્ભાવતી ગુરુકુળ તરીકે ઓળખાય એને માટે મેં મંચ પરથી પ્રસ્તાવ મૂક્યો હતો અને કેપી સ્વામી, નૌતમ સ્વામી સહિત તમામ સંતોએ પણ આને મંજૂરી આપી છે. અને એ ગુરુકુળ હવે દર્ભાવતી સ્વામિનારાયણ ગુરુકુળ તરીકે ઓળખાશે એનો અમને વિશેષ આનંદ છે. કારણ કે ડભોઈને દર્ભાવતી નામ આપવાનો ઠરાવ નગરપાલિકાએ પણ સર્વાનુમતે કર્યો છે, તાલુકા પંચાયતે પણ સર્વાનુમતે કર્યો છે ને આગળ સરકારમાં મોકલવામાં આવ્યો છે. ત્યારે હવે આ ગુરુકુળ પણ ડભોઈને બદલે દર્ભાવતી તરીકે ઓળખાશે અને સંતોએ જ્યારે એને સ્વીકાર્યું છે ત્યારે હું એ તમામનો દિલથી આભાર માનું છું. અને આ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા જે દર્ભાવતીમાં શિક્ષણ માટેની થોડીક ખામી રહી ગઈ હતી એ ખામી પરિપૂર્ણ થશે અને અહીંયાથી જે લોકોને શિક્ષણ માટેની જરૂર છે સંસ્કાર સાથેનું શિક્ષણ આ ગુરુકુળ દ્વારા પૂરું પાડવામાં આવશે એવી એમની પાસે અપેક્ષા છે. કે એટલું સુવિધા સંપન્ન અને તમામ ક્લાસરૂમ જે ડિજિટલ ક્લાસરૂમ પેનલ બોર્ડથી જે વિદ્યાર્થીઓ ભણશે એ આ વિસ્તારનું એક ગૌરવ ગણાશે. સાથે જ ક્વોલિફાઈડ સ્ટાફ, સ્વામીજીની દ્રષ્ટિ હતી કે સારા ક્વોલિફાઈડ ટીચરો, એમાંય આપણા ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે બહુધાય ઇંગ્લિશના જાણકાર ટીચરોની વધારે જરૂર પડે, તો સ્વામીજીએ આ બધી બાબતોનું ધ્યાન રાખી અને વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ થાય એના માટેનો આ પ્રયાસ શરૂ કર્યો છે. ત્યારે આપ સૌના માધ્યમથી આ વિસ્તારના લોકોને, આજુબાજુના વસતા ગામડાના નાના નાના દરેક ગામોના લોકોને, સજ્જનોને મારી વિનંતી છે કે આ સંસ્થાનો જેટલો લાભ લઈ શકાય એટલો બધાય લે અને કેપી સ્વામીનું જે વિઝન છે એની અંદર આપ સૌનો સાથ સહકાર મળી રહે અને બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ભણી અને ખૂબ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે. એ સાથે જ ગુરુકુલીય પરંપરામાં ધર્મ, અર્થ, કામ કરતા કરતા મોક્ષની સિદ્ધિઓ મેળવે અને ભારતને ગૌરવ અપાવે, ગુજરાતને ગૌરવવંતું બનાવે, પોતાના સમાજને અને પરિવારને ગૌરવ અપાવે એવી શુભકામના વ્યક્ત કરું છું. કેપી સ્વામીજી તરફથી આપ સૌનો આભાર.